હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો સવારમાં આપણે થઈ ગયા છે રેડી અને ઘઉં જો અમારા આવા થઈ ગયા છે મસ્ત મજાની। સૂર્યનારાયણ ભગવાનની પણ તડકી આ બાજુ નીકળવા માંડી છે એટલે આપણે જવાનું છે મોટર ચાલુ કરવા માટે, કેમ કે લાઇટ તો વહેલા આવી ગયું હતું। વાગી ગયા છે અત્યારે લગભગ 7:30 વાગી ગયા છે અને અલ્કેશ ગયા છે, ક્યાં ગયા છે હું તમને થોડીક વાર રહીને બતાવીશ। અને ચાલુ કરવાનું છે અને હું તમને બતાવું ફ્રેન્ડ, નાની એવી આંબલી છે, વરસ આંબલી અહીંયા ફૂલ આવી ગયા છે। નાનો એવો છોડવો છે, ઝાડ છે, હજી મોટું ઝાડ નથી થયું। સામે કેસુડાના ઝાડનું કેવા મસ્ત એના ફૂલ આવી ગયા। હવે હોળી આવી ને એટલે સરસ દેખાય છે આ બાજુથી અહીંનો નજારો મસ્ત લાગે। નદી કાંઠાનો અમે કાંઠે ઘઉં ને એવું વાવેલું છે। આપણે કરવાની છે મોટર ચાલુ। બધું જતું નીચેની બાજુ વાયર એક તો લાકડું નથી મળતું, કેમ ચાલુ કરું સામાંથી કણક જેવું થયું। મને એવું લાગ્યું, મેં કીધું કરંટ આવવાનો હે શું। તો મોટર ચાલુ કરી દીધી છે અને પાણી આ પડામ નથી જવાનું, ઓલા પડામ જવાનું છે। આપણે હાલતા હાલતા જઈએ એટલે દરવાજો બંધ કરી દઈએ અને મારે જવાનું છે જીરું ઉપાડવા માટે। તો બધું નથી લેતી, આમાં લઈ લીધા છે થોડા ઘણા નાના છોકરા છે ને એટલે ખાજો। એક દિવસ તમને મેં આગળ મારો વિડીયો જોયો હશે ને એમને ખબર હશે, છોકરીઓ છે ને એમનો ભાઈ છે નાનો ને એમના માટે છોકરાઓ માટે લેતી જાઉં। અને અહીંયા બીજું લઈ લીધું છે પાણી, કેમ કે અહીંયા પાણી તો હોય પણ મને છે ને એ પાણી થોડુંક નથી ભાવતું એટલે। અને અહીંયા બધા આવા થઈ ગયા કંઈક અમારા, ઘણા દિવસથી તમને બતાવ્યા નથી, બ્લોગ શૂટ નહોતો કરી। અહીં જોઈ શકો છો આવી રીતના પાણી અત્યારે થાય છે। પાણી શું કહેવાય ઓલું જે નામ છે ને આપણે જવાનું છે કઈ થઈ જાય આ બાજુને આપણે જઈએ તો હું તમને ત્યાં જઈને આગળ થોડીક જઈને બસ મળીશ। તો ફ્રેન્ડ્સ આ બાજુ થઈને જવાનું પણ આ પેલી બાજુ આપણે નથી જવું, કેમ કે અહીંયા ચકલાનું ચણ નાખેલું છે ને એટલે તો ચકલા ખાય છે ને એટલે એમને પરેશાન નથી કરવા, નકર પાછા મને જોઈને છે ને ઓલું થઈ જાય, ઉડી જાય। તો આવા કંઈક આટલા મોટા અમારા ઘઉં થઈ ગયા છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો। થોડા ઘણા નહીં, હજી મહિનો દી ઉભા રહીશે લગભગ, એવું લાગે કે હજી પાણી હાલે છે આમાં। હવે હરકી ટુંડી ને પાણી દૂધ અમારી આંખ કે દૂધે ભરાય એવું કે તમારી આંખ કે ખબર નહીં, એવું કંઈક હવે થાય છે, કેમ કે હવે દાણે ચડે છે, એમાં દાણા પાકા થાય છે એટલે અહીંયા થોડાક છે ને પાણી ન થવા દીધું ને એટલે થોડાક લંઘાઈ ગયા છે રામ। તો અલ્કેશ છે ને જીરું હોય ને સવારમાં થોડુંક વહેલા ટાઢા પર ઉપડે ને બપોર લગી ઉપાડી છે એટલે મેં એમ કીધું કે તમે જાઓ થોડીક વાર, એમને પાણી ચાલુ કરવાનું છે પણ તો મેં મોકલ્યા હતા। પછી મેં કીધું હું આવીશ અને ચકલા ખાઈ ગયા ઘઉં કેવા કરી નાખ્યા। આ અમારા નથી ફ્રેન્ડ્સ, બીજા ભાઈના છે પણ અહીંયા થઈને હું જાઉં ખાલી ઓરા આવા થઈ ગયા। તો આવું કંઈક દ્રશ્ય છે। કાલે છે ને હું આમાં થઈને ગઈ હતી રોજડાને રસ્તે થઈને, પણ આજે એમ નથી જવાનું, મસ્ત સૂર્યનારાયણ ભગવાનનો તડકો આવે
આ બાજુ કંઈ કલકે શું પડતો હશે દેખાતા નથી. આ પડવું છે ને અહીંયા જવાનું છે. જોઈ શકો છો આવા રસ્તામાં થઈને જવાનું છે. આવી કંઈક કેડી છે. પોકડી 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 જવાનું છે. પણ હું છે ને એમાં નથી હાલતી, કેમ કે એ બાજુ હવે અહીંયા થઈને જવાય એમ નથી. એટલે આમ થઈને હાલી જાવ, મારે થોડુંક ઓલું કરવું પડે, ફરીને થોડુંક જવું પડે. પણ હવે આપણે આમ થઈને હાલ્યા જાય, થોડુંક આપવું પડે. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે અને અહીંયા થઈને આપણે આવ્યા નકર આ રસ્તે થઈને આપણે આવવાનું તો આમાં થાય. પણ અહીંયા થઈને હું આવી અને જોઈ શકો છો આ બાજુ આપણે જવાનું હોય. અહીંયા થઈને એ ભગવાન ગ્રામ થઈને કોઈ દેખાતું નથી. ભાઈ એક જ દેખાય. તો ચાય બનાવી દીધી, જોઈ શકો છો તમે. બે ભાઈ ચા બનાવીને પીવે. આપણે તો તારે આવ્યા, કેમ કે બેન હે ને એ થોડાક બીમાર હે ને એટલે નથી આવ્યા. અહીંયા સૂર્યનારાયણ ભગવાન ચા બેનું આટલું ઉપાડી દીધું અને આ ઉપાડવાનું બાકી હે. હજી 2 દિવસથી હું આવતી હતી. એ લાવું જ તે પાણી અહીંયા હે ને ચૂલો કર્યું છે. હા બળતું કર્યું. અહીંયા ચા બનાવી. સવારમાં વહેલા ભાઈ આવી ગયા હતા ને એટલે. ઓલા નથી આવ્યા? હા આવે. આમાં બરણીમાં જ આવું કાઢી દીધી. ના ઉકાળીને લાવ્યો હતો. ગરમ કરી એમ ભેગું કરી દીધું જીરું નહીં, થોડુંક ભેગું કરી દીધું. ચાલુ કરી. હો ચાલુ કરી.